ઠાકોરજીના ફૂલ વીણવા માટે મારા ના નથી કેવી પર જાઓ પણ વિચારીને જવાનું કારણ કે શું છે વીસી કુસી કાંઈ હોય તો તકલીફ થાય ના બા એટલે જ ને હા ભાઈ એ પડકાન હોતે છે નાગણીઓ બધું ખબર હોય ને ગામનો હા મારે ગાડીના ટાયર ખાઈ ગયા લાવો આ રોડે હાલી હાલી રિમોટ કરો આપણે માઇક લઈ લ્યો હું કરો હાથ ખેંચો હાલો ભાઈ હાલો હાલો પરદેશી બાવળ હા એ મરી ગઈ બોલો આને હાડી ઓઢાડવાનો કેટલો હરખ છે થોડી ઓઢાડ દીધી એ આ ચાલુ કરો હાલો એ રવજીભાઈ પણ મારી હાવ એ કીધું એટલે જવું પડ્યું મને નથી કહેડ્યો કોઈને નહીં ના ના તમે કહો આ વિષય એ ફૂલડા વીણવા ગઈ તી મુજની દીદીએ દર્દ દીધો રે એ ફૂલડા વીણવા ગઈ તી મુજની દીદીએ દર્દ દીધો રે મરી ગઈ એ રવજીભાઈ ફર્નિચર વિકાઈ જાય એ હારા રમેશભાઈ વેલા આવો મારો બીજી રે ઉતારો રે એને કેટલો વીછી ઉતારવાનો હરખ છે દોડીને ધીમે ધીમે આવ્યા ને એમ નો ઉતરે વીછી હામો ચડશે એમાં કઈક ભેટ બદલાવો એ ફૂલડા વીણવા ગઈ એને ભેટ પધરાવાનું કીધું વિચારવા માંડ્યા ઘરમાં કોનું હાલે ઈ કયો તમારું હાલતું એક પધરાવો એ ફૂલડા વીણવા ગઈ તી મુજને મરી ગઈ એ રવજીભાઈ પગ ફાટે છે ઝંડુ બામ લગાવો એ પ્રભા વેલા આવો મારો વીતી રે તારો રે એ ફૂલડા વીણવા ગઈ તી મુજને મરી ગઈ એ રવજીભાઈ મારે હા હું કઈ હાલતું નથી લાગતું એ શાંતિભાઈ વેલા આવો મારો બીજી રે તારો રે મારા જેટલી વેલા આવો મારો બીજી રે તારો રે મરી
હા એ વિછેણ જ હોય, તમે જાણકાર છો એમાં. ભારત આઝાદ થયું તે એ પ્રભા જેઠાણી વેલા આવો મારો વિધિ રે ઉતારો રે એ ફૂલડા વીણવા ગઈ તી મુદની વિધિ રે ઉતારો રે એ મારી ગઈ મારી ગઈ મારી ગઈ એ રવજીભાઈ હવે આ કડીએ ફાટે છે. હા મને ક્યાં દીધું તો રૂમાલ નો હોપારી એવું બધું નહોતું. હા એને બંગડી ને એવું દેવું હતું. તમારા દેર દિનેશભાઈ ને બોલાવો જી. એ દેર દિનેશભાઈ વેલા આવો મારો દીદી રે ઉતારો રે હા લે બોલ એ કાકા હા બેડે એ ફૂલડા વેવા જારે ને આ સ્પેશિયલ કેસ કહેવાય. હા પડદો ખુલી ગયો. ના ના સ્પેશિયલ કેસ કહેવાય. એ ફૂલડા વેણવા ગઈ તી મોદને એ અરા મારી ગઈ મારી ગઈ મારી ગઈ એ રવજીભાઈ હવે ગોઠણ ફાટે છે. ઝંડુ બામ લગાવો. એ ભાવના દે રાણી વેલા આવો મારો વિધિ રે ઉતારો રે એ ફૂલડા વીણવા ગઈ તી મુદને વિધિ રે દંત દીધો રે ના કોઈ દી પડ્યું જ નથી અમારે. લે બોલ અરર મારી ગઈ મારી ગઈ મારી ગઈ મારી ગઈ એ રવિભાઈ આ દેરાણી તો કાઈટ નો બીજો ચડાવી ગયા. તમે ઓલો નાનો દેર ભાઈ મથુરભાઈ ને બોલો તમે નાનો દેર ને. એ નાના દેર મથુરભાઈ વેલા આવો મારો વિધિ રે ઉતારો રે ફૂલડા વીણવા ગઈ તી મુદને વિધિ રે દંડ દીધો રે. તમને આમ બીજી બીજી ઉતારતા આવડે ને? બેહો બેહો શીખવાડ છે આ. અને 3 પેઢીનો અનુભવ છે આ. સ્પેશિયલ કેસ છે. હજી હજી એનો ક્રમ બાકી છે. આમ પણોટી વાળી નરકા બેહો. અરર મારી ગઈ મારી ગઈ મારી ગઈ એ રવજીભાઈ હવે આ મને ઠેઠ કડિયા પૂજ્યો. એક રખતો હજી બાકી 16 કલાક તાળવામાં જીવ. શું છે 18 કલાક રહ્યા હજી. રિક્ષા બેહાડીને લઈ જાઓ. તમારી નણંદ કમળાબેન ને બોલાવો જી. એ નળન કમળા બેન વેલા આવો મારો વિધિ રે ઉતારો રે એ ફૂલડા વીણવા ગઈ તી મુદને વિધિ રે દંડ દીધો. અરર મારી ગઈ મારી ગઈ મારી ગઈ એ રવજીભાઈ આ ગાંઠનો વધારે થયો. નળન બોધામને કોઈ દી પડ્યું જ નથી. મને ખબર તમારા નણંદોએ જંતીલાલ ને બોલો એને બે ભડકું હારું. એ જયંતીલાલ એ જયંતીલાલ વેલા આવો મારો વિધિ રે ઉતારો. વાહ દીકરા વાહ. એ ફૂલડા વીણવા ગઈ તી મુદને વિધિ રે દંડ દીધો રે હા ભાઈ આ તો ડોક્ટર છે. મુંબઈના ડોક્ટર. હા ધક્કો તો થાય ને. આ બાંધો બેલ. તમે ડોક્ટર છો? આ નાના ડોક્ટર ને આના ધનુરનું ઇન્જેક્શન લેજો, ધનુર. હારું થોડું. એમ ઓછો થયો થોડો. નાના મટે કે ઘી નવું ખાવું જોઈએ. ના ના એ સાહેબ એક મિનિટ. ડોક્ટર છે ને ડોક્ટર છે ને એને કહેવાની ટેવ જ હોય સારું થઈ જ જશે ભાઈ. એ વગર લેબોરેટરી જોઈને કહી દે એમ સારું છે.
મારી ગઈ આ મને એમ જરા હજી ભાઈ ડાયાબિટીસ વધી જાય રકરું તે કાંઈ વાંધો નહીં એ નળન બેમળા બેન વેલા આવો મારો ધીરે રે ઉતારો રે ફૂકવણી કરવા વયા ગયા સુકવણી કરવા ગયા હતા. મોટું થયા વગરનો વિષય ઉતરે તો સારો ઉતરો. હા 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 એવું છે. હા રવજીભાઈ વિષય એને કર્યો ને તમે કાપડો. એને ધામણું કહ્યું ગઈ મોદને વિચીરે દંત દીધો રે મારી ગઈ આ ઉઠીને બરબાર આવે એમાં બીજી નો ઉતરે રવજીભાઈ એ રવજીભાઈ એને બહુ મોરડોમાં ફર્નિચર આ વિકાય બધું વેકાઈ જાય હાથ રવજીભાઈ આ ખોટું ખોટું. એ નણંદો આવીને કુમાર વેલા આવો મારું ધીરે ઉતારો રે એ ફૂલડા વીણવા ગઈ તી મુદને એ નણંદો હાલો એ ફૂલડા કે આપણને તો ફાવે જ છે આ બધું કામ. તમે આમાં પીએચડી થયા લાગો છો. કંઠી પહેરાવી દ્યો. પસામાં વેસી ન ઉતરે એ રવજીભાઈ થોડોક ઓછો થયો અગરબત્તી ને હું લઈ આવો ધુવાડી કરો. એ અગરબત્તી ને મીણબત્તી ને લ્યાવો. અરે મારી ગઈ ના તમે એકવાર એને ખવડાવો બેહો ફાઈન ખવડાવો હવે તમે પીવો બેહો. એ અમે સાલી વરસ ત્યાં જોઈ. તો તારા વરસ કેટલા થયા છે અદા કેટલા વર્ષ થયા તમારા તા બાપના પેલા બાપુજી ને બે ના કીધા થયા હા તમારા લઈ જાઓ એને. મારાથી હલા હે નહીં તો મારાથી હલા નકર ઓલી શાકભાજી લારી લેતા હો. એ રવજીભાઈ જીવી ગઈ રાત્રિના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ધોળ કીર્તન પદ બોલ્યા પછી આ વિશેડાનો ઢોંગ
વિશેડાનો ઢોંગ નથી. વિશેડો એટલે શું તેની સમજણ 5 મિનિટમાં અપાય છે. વિશેડો એટલે ઓલો જમીનમાં નીકળી વીછી નથી. 5 પ્રકારનો ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર નામનો જે વીછી છે એ એના સાસુ એને ઠાકોરજીના દર્શન કરવા જવા નહોતા જતા એટલે વીછી કવડાનો ઢોંગ કર્યો. વીછી કવડામાં જેટલા વીછી ઉતારવામાં આવે એટલા પગલાંનું એને પૂન મળે છે. હા, વિનુકુમાર વધારે માથે ચાલે છે એટલે તમને વધારે મળશે. એટલે આ વીછીનો ઢોંગ નથી. વીછી ઉતારવાના ભાગ કેટલા અને વીછી જમીનમાં નીકળે એ વીછી નથી. એના સાસુ એને જવા નહોતા થતા એટલે વીછી કવડાનો ઢોંગ કર્યો હતો. એટલે તમે એમ સમજતા નહીં કે આ વીછીનો ઢોંગ છે. અને જેટલા પગલાં ભરીને આવ્યા હોય એટલા પગલાંનું પૂન મળે છે. બોલ શ્રી વલ્લભાધીશ. કોઈ ગયા હોય તો ભાણિયો ઉભા રે. ભાણિયાના બાપુજી કિલ્લે ઉભા જો. ભાણિયાના બાપુજી કિલ્લે 10 રૂપિયા ભાવ રાખ્યો તમે. ના, જીએસટી માં 2% કન્સેશન મળે. જીએસટી માં ના કોઈ વાંધો નહીં. અમે એનું હાલડું કરશું પણ કિલ્લે 10 રૂપિયા લાગશે ભાવ. ખોયા હાટે તરફાળ ના રાખવા. તરફાળ ના નો હાલે. એનામાં રેશમી બનાવવો પડે. આપણે છે કોઈ નાનો છોકરો હલાવો ભાણિયો લો વાંધો. ભાણિયાને બાપુજીનું છે કાંઈ વાંધો જે હોય બધા હાલશે. એ પછી એને રવજીભાઈ ઝુલાય છે. આમાં જીએસટી તો લાગુ પડશે. સંજયભાઈ નો હા વાંધો નહીં. ભાઈ આપણે કિલ્લે 10 રૂપિયા જાય છે. આના તો 50 થાય. હે આના 50 થાય. ના, જીએસટી નથી લગાડવાનું એમાં. હા એનો લાગશે લઈ એમાં હું ના કિલ્લે 10 રૂપિયા હોય નહીં થાય કાંઈ. હા સાંભળો. એ તો મને ખબર છે. પછી અહીંયા હોતી એક ઠીક પડી જો અહીંયા લઈ લીધો. ખોટું નથી જો અંગ્રેજી દીધી છે. ઓલો કાંઠો કઈ ગયો. ઈ તો લઈ ગયા. હે મોટા સાંભળો ઈ રોવે શું કામ ખબર છે? એ ભાઈ ઓલો રોવે શું કામ ભાણ્યો? એના પોલિયો પાવાળી લાગે છે એટલે રોવે છે. આ પોલિયો પાવાળી છે. આ પોલિયો પાવાળી હાલ આ પોલિયો પાવાળી છે. હા બસ એ માસી માસી હાલો. આય હાલ હું ગાઉં મારા લાલ ને ઝુલાવું ઝૂલો પારણિયામાં લાલ છે. હાથ પકડ્યો ઈ કે મારે લઈ જાઓ મારા બાપુનું ઘર. એ આમાં એવું નથી રવજીભાઈ. ઓલી આ રાત નો છોકરા હુતા જ કેતા રાતની માં યાદ જોઈ ગયો. આ રાજની માં નથી. આ તો પોલિયો પાવાળી છે. બસ એ ઉભો રહ્યો. આ અમે ભેગા લઈ જાય છે જેતા નથી. ઉભો રહ્યો. અને ભેટ ને કેમ ભેગા લઈ જાય. 19 ભેગા કર્યા હતા. 19 ભેગા કર્યા હતા. કેટલા જણા નામ આ તો મન બનાવ્યું 10,000 ની નોટો દઈને. એ કયું ગામ? આતપુર ગામ. અને મનનું મન મનાવ્યું. પરાણે હાડવા 50 રૂપિયા દીધા. બોલી પુરુષોત્તમ લાલ પ્યારે કી. આ એ ભેટિયાજીનું હાલેલું દુલાવું એને ઘેર જ કહેવાય. હાલો 2 જણા ઊભા થઈ જાવ. આ તો તા ઉપડી જાય બસ થોડો આદમી પાત્રો હરકો વ્યવસ્થિત. અરે ભાઈ
ભાઈ મારે નથી વગાડવા હો ભાઈ. આ એકે કાફી છે ભાઈ. ખુદ ગબ્બર. એ મારે 108 તૈયાર રાખજો. એ છેડા ઝાલવા આવ્યા છે. હા એ ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝૂલાવે ઝૂલાવે ગોકુલની ગોપી ગોપાલ મારો પારણીએ ઝૂલે રે આ છોકરાને કડ્યું વિના ના કરજો તમે. એ મામી છે રવજીભાઈ. બોલતી પુરુષોત્તમલાલ એમ નહીં, એને આપણી પર મૂડ ભરોસો નહીં હોય ને રવિભાઈ, આગળ ન કહેતા કા પણ મારે હજી તો થયું જ છે, હજી કાંઠા નહીં ગયા. જોવા આવ્યા ને જોયું ઘરમાં ભાગી ગયા તબલા વગાડે છે. હાલો હવે બધા રાસમાં ઉભા થઈ જાઓ. હવે તો રંગ લાજો પરમળો છે મુખે માગો પરમળો છે મુખે માગો સખીરી મને હવે તો રંગ લાજો દયાના પિતા મને પ્રીતની બધાણી દયા પિતા હવે તો રંગ લાજો ભવ ભવનો ભય ભાગો સખીરી મને હવે તો રંગ લાગ્યો આજ બોડું શ્રીનંદજીનું ફળિયું હારી આસુરોડો શ્રીનંદજીનું ફળિયું મારે ત્યાં કાનજી કરે છે રંગ
ઘુટુરન ઘુટુરન ચાલે હારે વાલો ઘુટુરન ઘુટુરન ચાલે હારે પ્રતિબિંબ તે જોઈ જોઈ હાલે હારે પ્રતિબિંબ માથે જોઈ જોઈ ચાલે હારે પ્રતિબિંબ તે જોઈ જોઈ હાલે હારે પ્રતિબિંબ માથે જોઈ જોઈ ચાલે હારે ઊભા થાય પડી પડી જાય હારે ઊભા થાય ને પડી પડી જાય હારે ઊભા થાય ને પડી પડી જાય હારે ઊભા થાય ને પડી પડી જાય હારે એને ખમા ખમા કહે જસોદા માય હારે એને ખમ્મા ખમ્મા કહે જસોદા મારી હારે ખમા ખમા કહે જસોદા માય એને ખમ્મા ખમ્મા કહે જસોદા મારી એ હાલો બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી જાઓ પરોઠી વાળી લઈ જાઓ પરોઠી વાળી પ્રસાદ લેવા ઉબળક નો બેહાય ઉબળક નો બેહાય ઉબળક નહીં બેહાય હારે એક થાળીમાં એક ખા જમાડા એક થાળીમાં ઓ થાળીમાં એક થાળીમાં એક તાજ માયા એને ભાવતા ભોજન લેવડાવ્યા હરે એને ભાવતા ભોજન લેવડાવ્યા થાળીમાં એક જમાડા એક થાળીમાં ઓ થાળીમાં એક થાળીમાં એક તાજ માયા એને ભાવતા ભોજન લેવડાવ્યા એને ભાવતા ભોજન લેવડાવ્યા એક થાળીમાં એક જમાડા એને ભાવતા ભોજન લેવડાવ્યા એક થાળીમાં એક તાજ માયા એને ભાવતા ભોજન લેવડાવ્યા અરે એને ભાવતા ભોજન લેવડાવ્યા એક થાળીમાં એક ખા જમાડા એક થાળીમાં હોય થાળીમાં એક થાળીમાં એક તાજ માયા એને ભાવતા ભોજન લેવડાવ્યા હરે એને ભાવતા ભોજન લેવડાવ્યા એને ભાવતા ભોજન લેવડાવ્યા હરે એને ભાવતા ભોજન લેવડાવ્યા એને ભાવતા ભોજન લેવડાવ્યા એને ભાવતા ભોજન લેવડાવ્યા એને ભાવતા ભોજન લેવડાવ્યા હરે એને ભાવતા ભોજન લેવડાવ્યા એક થાળીમાં એક જમાડા એને ભાવતા ભોજન લેવડાવ્યા એક થાળીમાં ઓ થાળીમાં પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ નાચવાનું છે જેને જેવું આવડે એવું હાલો હારે ખંતીલાની જાણી છે એક વાતડી હારી ખંડી લાલી જાણી છે એક વાતડી એમ ખોટું ખોટું ને મટમટી ખંતીલાની જાણી છે એક વાતડી હારી ખંડી લાલી જાણી છે એક વાતડી આરે વાલે 6 મહિનાની કીધી એક રાતડી હારી વાલે સમય નાની દીદી એક રાતડી આરે વાલે 6 મહિનાની કીધી એક રાતડી હારી વાલે સમય નાની દીદી એક રાતડી આરે એવી શોભા જોઈ છે હરિદાસે હારી દેવી શોભા જોઈ છે હરિદાસે આરે એમને દેજો શ્રી વ્રજમાં વાસ રે હારી અમને દેજો શ્રી વ્રજમાં વાસજો આરે એમને દેજો શ્રી વ્રજમાં વાસ રે હારી અમને દેજો શ્રી વ્રજમાં વાસજો અહીં આવી જાઓ બધા ચિત્રજી સંગો અહીં આવી જાઓ ભાઈ લાઈટ લઈ લે સબ જુગમાં તું યતે નો ભરોસો નહીં નજર કેરો આ સબ દુઃખ માયન તેરો
પીવા આવે તેને લાવજો એ હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો એ મન મંદિરના કોણે કોણેથી કચરો કાઢી નાખજો એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો એ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો એ આજે તમને જે કૃષ્ણ કાલે વેલા આવજો એ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો એ આજે સૌને જે કૃષ્ણ કાલે વેલા આવજો આવો રૂપાળો રંગ રેતિયો કે જાવ ગમતું નથી આયા રૂપાળો રંગ રેડિયો રે ઘેર જાવ ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેત રે ઘેર જાવ ગમતું નથી એ મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી એ અમે રસોયું કર્યા વિના ના રસોયું કર્યા વિના ના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું એ નથી આયા પ્રસાદ મિલેલા છે રે ઘેર જાવ ગમતું નથી એ આયા પ્રસાદ દિરેલા તેલ રે ઘેર જાવ ગમતું નથી અમે ગાયું દોયા વિના ના ગાયું દોયા વિના ના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ અમે ગાયો લોયા વિના આવ્યા રે કે જાવ ગમતું નથી એ આયા તું ધારી રે મથે રે ઘેર જાવ ગમતું નથી એ આયા તું દાની રેલ મતેલ રે ઘેર જાવ ગમતું નથી અમે સાસુ ફેરવ્યા વિના સાસુ ફેરવ્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ અમે સાસુ ફેરા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી એ આયા માખણ રે મથે રે ઘેર જાવ ગમતું નથી એ આયા માખણ ની રેલ મતેલ રે ઘેર જાવ ગમતું નથી દાસ વલ્લભના સ્વામી સાંભળા ઘેર જાવ ગમતું નથી દાસ વલ્લભના સ્વામી સાંભળા ઘેર જાવ ગમતું નથી એમને દેજો શ્રી બ્રજમાં વાસ રે ઘેર જાવ ગમતું નથી એમને દેજો સુગજમાં વાત રે ઘેર જાવ ગમતું નથી એ આવો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી હવે એક ફેરે જોરથી જે ન બોલો ને આજુબાજુનો હમ છે બોલો શ્રી પુરુષોત્તમ લાલ બોલો શ્રી વિઘ્નેશ્વરાય બોલો શ્રી બ્રજવનલાલ બોલો શ્રી દ્વારકેશ લાલ બોલો શ્રી પુરુષોત્તમ લાલ બોલો શ્રી અનુગ્રહરાય શ્યામ સુંદર શ્રી અમને આજના ઉત્સવ की जय अपने अपने गुरुदेव की जय સૌને ઘેર જવાની છૂટ છે